અમારે અખાડાની વાત છે, આ તંત્રની વાત નથી શું કરવું ન કરવું. એ તંત્ર છે ને એની અંદર કાંઈ ઓબ્જેક્શન કાંઈ લે નહીં ને કાંઈ કરવાની જરૂર નથી તંત્રને. એ અમારી અખાડાની વાત છે. અને દર વર્ષે જે તમે મેળાની અંદર જે સુઝાવ અમે આપીએ છીએ દર વર્ષે તમે એ વ્યવસ્થાઓ બધી ઊભી જ કરો છો અને અમને સંતોષ થાય છે. જે દર વર્ષે તમે સેવા ઊભી કરો છો ને જે અમને સંતોષ થાય, આ વર્ષે એવી સેવા ઊભી કરજો. એની અંદર સાધુ સમાજ બધો તમારી સાથે છે. એની અંદર કોઈ વિઘ્ન નાખવા વાળા હશે તો અમે પ્રભુ એને સંભાળી લઈશું. અને જે કાંઈ સાહિત્યનું આયોજન કરવામાં આવે છે યા નગરપાલિકા આયોજન કરે છે, અગર તો વિશેષ આયોજન કરવામાં આવે તો એ બધામાં સાથ સહકાર સંતોએ દેવો જરૂરી છે. અને જે કાંઈ પરિવર્તન કદાચ સંગઠનો પણ તમે આપણે 5 તાલુકાના શું પણ 5 જિલ્લાના કરીએ તો એ આવકાર્ય છે. પણ જે ગિરનારની ગિરિમા છે ને એની મર્યાદા છે, એને આપણે પરંપરા ઉતારા વ્યવસ્થાને ક્યારેય નહીં તોડીએ. અને એક આ સાધુ સમાજની વ્યવસ્થા છે એને આપણે નહીં તોડીએ, કારણ કે એના દર્શન કરવા જ લોકો આવે. પણ એમાં બધીઓ થાય એ સાથે બેસીને આપણે હલ કરી શકીએ. એમાં જે મુશ્કેલી બીજી આવતી હોય પણ એ વ્યવસ્થા અખાડાએ કરવી જોઈએ. એનો પ્રબંધ અને એની માણસોની વ્યવસ્થાઓ એના પર કંટ્રોલ પણ અખાડાએ કરવો જોઈએ. એટલે આપના ઉપરથી ભાર હળવો થઈ જાય. જે હડતાળ ચાલુ છે એ હડતાળના પહેલા અંદર આપની તરફથી ટેટ્રાપેકના પાણીની વાત આવી અને એક બે સજેશન આપણે એકાબીજા સાથે કર્યા કે જે બોટલો આવે 15-20 લીટરની, એ કાલે મેં એમની જોડે મીટિંગ કરી જેથી કરીને યાત્રુઓને તકલીફ ના પડે. તો એ લોકોએ એના માટે માની ગયા છે. જો આપ એમની સાથે એકવાર વાત કરી લો તો આ હડતાળ બંધ થાય તો યાત્રિકો દુઃખી નહીં. મારી એકવાર ઓલરેડી બાપુ એમની સાથે મીટિંગ થઈ ગઈ, લગભગ 20-25 મિનિટ એ લોકો સાથે ચર્ચા પણ થઈ અને એમને એ કીધું છે કે આ જે ટેટ્રાપેક વગેરે છે એ લગભગ અમારે કાલે આવશે, અમે એને આપી દઈશું. પ્લસ આપનું એકાદ સજેશન એને પણ એમાં મળી જશે. અને એ લોકો મોટાભાગે એમાં એગ્રી પણ થયા છે કે જેવી અમને વૈકલ્પિક વ્યવસ્થા મળી જશે એટલે અમે આમાં હડતાળ સબમિટ સાહેબ એગ્રી થઈ જશે બધા. आचार्य होते हैं, महामंडलेश्वर होते हैं, कुछ पदों पे आसीन होते हैं, उनको एक सामाजिक सम्मान होता है. व्यक्ति साहब वही है, ऐसा व्यक्ति कोई अलग नहीं हो जाता है. पहले अब्दुल कलाम साहब थे, वाजपेयी जी साहब बैठे तो वो खड़े रहते थे, वो राष्ट्रपति बनने के बाद साहब वो खड़े हुए बैठ गए. ऐसा नहीं अंतर साहब आप कुछ नहीं कहने का कि चुनाव की प्रक्रिया साहब ऐसी होती है, अखाड़ होती है. ऐसे जो हमारे व्यक्ति वही होते हैं और उनके चुनाव होने के बाद, एक निर्वाचित होने के बाद परंपरा के साथ वो आसीन हो जाते हैं. क्योंकि राजाशाही तो है नहीं, गुरु चेले गद्दी साहब, चुनाव साहब आते हैं. और लाखों आदमी के इतना बड़ा फैमिली साहब, देश भर के महात्मा, चाहे बंगाल हो, असम हो, पंजाब हो, गुजरात हो, सब लोग साहब अपना जो है सब कुछ छोड़कर यहाँ आते हैं. इसलिए गिरनार एक खूटा, एक सामाजिक, पूरे देश के लोग साहब आते हैं. इन साधु संतों साहब लोग बोलते हैं सोमनाथ में आइए, देश में और जगह बुलाया जाता है. आने जाने का मार्ग बे तमाम, रहने सहने का, खाने पीने की, पर साहब कोई जाता नहीं है. और लोग साहब यहाँ सब कुछ अपना खो कर आते हैं.